જૂથનો ગુણધર્મ એ આપણે આવ્યા હતા. આગળ આપણે સંવૃત્તતાનો ગુણધર્મ જોયો, ક્રમનો ગુણધર્મ જોયો અને હવે જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ પણ આપણે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા વિશે જોઈશું. તો સૌથી પહેલાં પૂર્ણ સંખ્યા માટે જૂથનો ગુણધર્મ સરવાળા વિશે જોઈએ. તો 2 પ્લસ કૌંસમાં 3 પ્લસ 5 એનું સાદું રૂપ આપીએ તો 2 પ્લસ 8 બરાબર 10. હવે જૂથ બદલ્યું, 2 અને 3નું જૂથ બન્યું. 2 પ્લસ 3 કૌંસમાં લીધા પ્લસ 5 બરાબર 5 પ્લસ 5 બરાબર 10. એટલે કે a પ્લસ કૌંસમાં b પ્લસ c અને કૌંસમાં a પ્લસ b કૌંસ પૂરો પ્લસ c બંને સરખા છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓનું જૂથ બદલવાથી સરવાળાનો જવાબ સરખો મળે છે. માટે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. એવી જ રીતે બાદબાકી વિશે જોઈએ તો 2 માઇનસ કૌંસમાં 3 માઇનસ 5 એનું સાદું રૂપ આપીએ તો 2 માઇનસ કૌંસમાં માઇનસ 2, 2 પ્લસ 2 એટલે 4 મળે. એની જગ્યાએ કૌંસમાં 2 માઇનસ 3 કર્યા, એમાંથી 5 બાદ કર્યા અને સાદું રૂપ આપ્યું તો -1 માઇનસ 5 બરાબર -6. એટલે કે a માઇનસ કૌંસમાં b માઇનસ c કૌંસ પૂરો અને કૌંસમાં a માઇનસ b કૌંસ પૂરો માઇનસ c બંનેનો જવાબ સરખો મળતો નથી. એટલે પૂર્ણ સંખ્યાઓનું જૂથ બદલવાથી બાદબાકીનો જવાબ સરખો આવતો નથી. માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ગુણાકાર વિશે જોઈએ. 2 ગુણ્યા કૌંસમાં 3 ગુણ્યા 5 એનું સાદું રૂપ આપીએ તો 2 ગુણ્યા 15 બરાબર 30. એની જગ્યાએ 2 ગુણ્યા 3 કૌંસમાં લીધા, ગુણ્યા 5 કર્યા, સાદું રૂપ આપ્યું તો 6 ગુણ્યા 5 બરાબર 30 થયા. એટલે કે a ગુણ્યા કૌંસમાં b ગુણ્યા c કૌંસ પૂરો બરાબર કૌંસમાં a ગુણ્યા b કૌંસ પૂરો ગુણ્યા c. પૂર્ણ સંખ્યાઓનું જૂથ બદલવાથી ગુણાકારનો જવાબ સરખો આવે છે. માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકાર વિશે જોઈએ તો 2 ભાગ્યા કૌંસમાં 3 ભાગ્યા 5 કૌંસ પૂરો એનું સાદું રૂપ આપીએ તો 2 ભાગ્યા 3 પંચમાંશ. એટલે કે 2 ગુણ્યા 5 તૃતીયાંશ આપણને જવાબ મળે 15 તૃતીયાંશ. એ રીતે 2 ભાગ્યા 3 કૌંસમાં લીધા, એને ભાગ્યા 5 કર્યા બરાબર 2 તૃતીયાંશ ભાગ્યા 5 એનું સાદું રૂપ આપ્યું તો 2 તૃતીયાંશ ગુણ્યા 1 પંચમાંશ બરાબર 2/15. એટલે કે a ભાગ્યા કૌંસમાં b ભાગ્યા c અને કૌંસમાં a ભાગ્યા b કૌંસ પૂરો ભાગ્યા c બંનેનો જવાબ સરખો મળતો નથી. એટલે પૂર્ણ સંખ્યાઓનું જૂથ બદલવાથી ભાગાકારનો જવાબ સરખો આવતો નથી. એટલે કે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. આ હતી વાત પૂર્ણ સંખ્યાની. હવે પૂર્ણાંક સંખ્યા માટે જોઈએ. એમાં સરવાળા વિશે -2
પ્લસ કૌંસમાં 3 પ્લસ માઇનસ 4 કૌંસ પૂરો એનું સાદુરૂપ આપ્યું તો -2 પ્લસ -1 જવાબ મળ્યો -3. એ રીતે કૌંસમાં -2 પ્લસ 3 કર્યા કૌંસ પૂરો પ્લસ -4 એનું સાદુરૂપ આપ્યું તો 1 - 4 બરાબર -3. એટલે કે a પ્લસ કૌંસમાં b પ્લસ c અને કૌંસમાં a પ્લસ b કૌંસ પૂરો પ્લસ c બંને જવાબ સરખા મળ્યા. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બદલવાથી સરવાળાનો જવાબ સરખો આવે છે. માટે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય. બાદબાકી વિશે જોઈએ. 5 માઇનસ કૌંસમાં 7 માઇનસ 3 આપણને મળશે 5 માઇનસ 4 એટલે કે 1. એ રીતે 5 માઇનસ 7 કૌંસમાં લીધા -3 બરાબર -2 માઇનસ 3 જવાબ મળશે -5. એટલે કે a માઇનસ કૌંસમાં b માઇનસ c કૌંસ પૂરો અને કૌંસમાં a માઇનસ b કૌંસ પૂરો માઇનસ c બંનેનો જવાબ સરખો આવતો નથી. એટલે પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બદલવાથી બાદબાકીનો જવાબ સરખો આવતો નથી. માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે ગુણાકાર વિશે જોઈએ તો 5 ગુણ્યા કૌંસમાં -7 ગુણ્યા -8 કૌંસ પૂરો તો એ મળશે 5 ગુણ્યા 56 એટલે કે 280. એ રીતે પહેલો કૌંસ બદલીએ 5 ગુણ્યા -7નો કૌંસ કરીએ ગુણ્યા -8 કરીએ તો -35 ગુણ્યા -8 એટલે કે 280. a ગુણ્યા કૌંસમાં b ગુણ્યા c બરાબર a ગુણ્યા b કૌંસમાં ગુણ્યા c બંને જવાબ સરખા મળ્યા. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બદલવાથી ગુણાકારનો જવાબ સરખો આવે છે. માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. એ રીતે ભાગાકાર વિશે જોઈએ તો કૌંસમાં -10 ભાગ્યા 2 કૌંસ પૂરો ભાગ્યા -5 સાદુરૂપ આપીએ તો -5 ભાગ્યા -5 1 મળે. હવે કૌંસ બદલીએ -10 ભાગ્યા કૌંસમાં 2 ભાગ્યા -5 કૌંસ પૂરો એનું સાદુરૂપ આપીએ તો -10 ભાગ્યા -2 પંચમાંશ એટલે કે -10 ગુણ્યા -5 દશમાંશ 5 દૂતીયાંશ 25 મળશે. બંને જવાબ અલગ અલગ છે. a ભાગ્યા કૌંસમાં b ભાગ્યા c અને કૌંસમાં a ભાગ્યા b કૌંસ પૂરો ભાગ્યા c બંનેના જવાબ સરખા મળતા નથી. એટલે પૂર્ણાંક સંખ્યાઓનું જૂથ બદલવાથી ભાગાકારનો જવાબ સરખો આવતો નથી. માટે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું. હવે સમય સંખ્યા એમાં પણ સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર જોવાના. તો સરવાળા વિશે જોઈએ તો -2 તૃતીયાંશ પ્લસ કૌંસમાં 3 પંચમાંશ પ્લસ -5 છઠ્ઠાંશ કૌંસ પૂરો. તો સૌથી પહેલાં -2 તૃતીયાંશ પ્લસ કૌંસમાં
3 પંચમાંશ માઇનસ 5 છઠ્ઠાંશ થાય બરાબર -2 તૃતીયાંશ પ્લસ કૌંસમાં લસા 30 લઈએ તો કૌંસમાં આપણને 18 - 25 મળે બરાબર -2 તૃતીયાંશ પ્લસ કૌંસમાં -7/30 મળે બરાબર -20 પ્લસ -7/30 એટલે કે -27/30 એટલે કે -9/10 મળ્યા હવે કૌંસ બદલીએ જૂથ બદલીએ પહેલા કૌંસમાં -2 તૃતીયાંશ પ્લસ 3 પંચમાંશ કૌંસ પૂરો પ્લસ -5 છઠ્ઠાંશ પહેલા કૌંસમાં લસા 15 લઈએ તો એનું સાદું રૂપ મળે કૌંસમાં -10 પ્લસ 9/15 કૌંસ પૂરો પ્લસ કૌંસમાં -5/6 આગળ સાદું રૂપ આપીએ તો -1/15 -5/6 15 અને 6 નો લસા 30 મળે 30 લસા લઈએ તો અંશમાં આપણને -2 -25 મળે બરાબર -27/30 થાય બરાબર -9/10 થાય બંને જવાબ સરખા મળ્યા તે સમય સંખ્યાઓનું જૂથ બદલવાથી સરવાળાનો જવાબ સરખો મળે છે જૂથ બદલ્યું જવાબ સરખો મળ્યો માટે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે હવે બાદબાકી વિશે જોઈએ -2 તૃતીયાંશ માઇનસ કૌંસમાં -4 પંચમાંશ -1 દૂતીયાંશ બરાબર -2 તૃતીયાંશ માઇનસ કૌંસમાં લસા 10 લઈએ તો -8 -5 મળે બરાબર -2 તૃતીયાંશ માઇનસ કૌંસમાં -13 એટલે કે -2 તૃતીયાંશ પ્લસ 13 ફરીથી લસા 30 લઈએ તો અંશમાં -20 પ્લસ 39 એટલે કે 19/30 મળ્યા હવે આગળ જોઈએ કૌંસ બદલીને પહેલા કૌંસમાં 2 તૃતીયાંશ -4 પંચમાંશ કૌંસ પૂરો -1 દૂતીયાંશ બરાબર કૌંસમાં 2 તૃતીયાંશ પ્લસ 4 પંચમાંશ કૌંસ પૂરો -1 દૂતીયાંશ હવે પહેલા કૌંસમાં લસા 15 લઈએ તો અંશમાં આપણને 10 પ્લસ 12 મળે કૌંસ પૂરો -1 દૂતીયાંશ એટલે કે 22/15 -1 દૂતીયાંશ થાય ફરીથી લસા લેવો પડે 15 અને 2 નો 30 લસા થાય 30 લસા લઈએ તો અંશમાં 44 - 15 મળે જવાબ મળે 29/30 તો આ બંને જવાબ સરખા આવતા નથી પહેલા કૌંસ લીધો ત્યારે 19/30 આવ્યા કૌંસ બદલ્યો તો 29/30 આવ્યા એટલે કે સમય સંખ્યાઓનું જૂથ બદલવાથી બાદબાકીનો જવાબ સરખો આવતો નથી માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી હવે ગુણાકાર વિશે જોઈએ તો -7 તૃતીયાંશ ગુણ્યા કૌંસમાં 5/4 ગુણ્યા 2/9 બરાબર -7 તૃતીયાંશ ગુણ્યા 10/36 ગુણાકાર કરવાનો છે કૌંસમાં 5 × 10 4 × 9 = 36 બરાબર -70/108 એટલે કે -35/54 મળ્યા
હવે કૌંસ બદલીએ. કૌંસમાં -7/3 ગુણ્યા 5/4 કૌંસ પૂરો ગુણ્યા 2/9. કૌંસનું સાદું રૂપ આપીએ તો -35/12 મળે ગુણ્યા 2/9 બરાબર -70/108 બરાબર -35/54. સમય સંખ્યાઓનું જૂથ બદલવાથી ગુણાકારનો જવાબ સરખો મળે છે. માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકાર વિશે જોઈએ. 1/2 ભાગ્યા કૌંસમાં -1/3 ભાગ્યા 2/5 કૌંસ પૂરો. તો 1/2 ભાગ્યા કૌંસમાં -1/3 ભાગાકારના ગુણાકાર કરીએ તો અંશ છેદ અંશ થાય 5/2. એનું સાદું રૂપ આપીએ તો -5/6 મળે. એટલે કે 1/2 ભાગ્યા -5/6 થયા બરાબર 1/2 ગુણ્યા -6/5 બરાબર -6/10 એટલે કે -3/5 મળે. હવે કૌંસ બદલીએ. કૌંસમાં 1/2 ભાગ્યા -1/3 કૌંસ પૂરો ભાગ્યા 2/5 એટલે કે 1/2 ગુણ્યા -3/1 કૌંસ પૂરો ભાગ્યા 2/5 બરાબર -3/2 ભાગ્યા 2/5 બરાબર -3/2 ગુણ્યા 5/2 જવાબ મળે -15/4. બંને જવાબ અલગ અલગ મળ્યા. એટલે કે સમય સંખ્યાઓનું જૂથ બદલવાથી ભાગાકારનો જવાબ સરખો મળતો નથી. માટે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે વિરોધી સંખ્યા. જે બે સંખ્યાઓનો સરવાળો 0 થાય તે બે સંખ્યાઓ પરસ્પર વિરોધી સંખ્યાઓ કહેવાય. દાખલા તરીકે 1ની વિરોધી -1, -1ની વિરોધી 1, એની વિરોધી -a, -aની વિરોધી a. બંનેનો સરવાળો કરીએ. સંખ્યાને એની વિરોધી a પ્લસ કૌંસમાં -a, a એટલે 0 મળે. આ રીતે -2/3 એની વિરોધી 2/3, 2/3 એની વિરોધી -2/3, 3/4 એની વિરોધી -3/4 અને -3/4 એની વિરોધી 3/4. તો સંખ્યા અને એની વિરોધીનો સરવાળો કરીએ તો 0 આવે. જોઈએ અહીંયા -2/3 પ્લસ 2/3 0 મળ્યા. -3/4 અને પ્લસ 3/4 એ પણ 0 મળ્યા. તો આમ સરવાળાની તટસ્થ સંખ્યા 0 છે. સરવાળાની તટસ્થ સંખ્યા 0 છે. હવે વ્યસ્ત સંખ્યા જોઈએ. તો જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે, જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે. તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે. દાખલા તરીકે 5ની વ્યસ્ત સંખ્યા 1/5, 5 ગુણ્યા 1/5 બરાબર 1. એની વ્યસ્ત સંખ્યા 1/a, માટે a ગુણ્યા 1/a બરાબર 1. આ રીતે ગુણાકારનો એકમ ઘટક 1 છે.
ગુણાકારનું સરવાળા પર અને બાદબાકી પર વિભાજન જોઈએ. તો a કૌંસમાં b પ્લસ c કૌંસ પૂરો બરાબર શું થાય? તો a ગુણ્યા b પ્લસ a ગુણ્યા c એટલે કે ab પ્લસ ac. એ રીતે બાદબાકી પર જોઈએ વિભાજન. a કૌંસમાં b માઇનસ c બરાબર a ગુણ્યા b માઇનસ a ગુણ્યા c બરાબર ab માઇનસ ac. ab માઇનસ ac મળે. હવે સ્વાધ્યાય 1.1 જોઈએ. તો એમાં છે દાખલા નંબર 1, યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. પહેલો દાખલો છે -2/3 ગુણ્યા 3/5 પ્લસ 5/2 માઇનસ 3/5 ગુણ્યા 1/6. તો સૌથી પહેલાં આપણે ક્રમ ગોઠવીએ. તો -2/3 ગુણ્યા 3/5 એની સાથે -3/5 ગુણ્યા 1/6 લીધા પ્લસ 5/2. હવે 3/5 સામાન્ય કાઢીએ તો 3/5 કૌંસમાં -2/3 માઇનસ 1/6 મળે કૌંસ પૂરો થાય પ્લસ 5/2. હવે કૌંસનું સાદું રૂપ આપીએ. 3/5 કૌંસમાં 3 અને 6 નો લસા 6 થાય એટલે અંશમાં મળે -4 માઇનસ 1 કૌંસ પૂરો પ્લસ 5/2. કૌંસનું સાદું રૂપ આપીએ એટલે 3/5 કૌંસમાં -5/6 પ્લસ 5/2 મળે એટલે કે -1/2 પ્લસ 5/2 મળે. ફરીથી લસા 2 થયો એટલે -1 પ્લસ 5 ભાગ્યા 2. 5માંથી 1 જાય તો 4 ભાગ્યા 2 એટલે 2 મળે. બીજો દાખલો 2/5 ગુણ્યા -3/7 માઇનસ 1/6 ગુણ્યા 3/2 પ્લસ 1/14 પ્લસ 2/5. તો સૌથી પહેલાં આપણે ગોઠવીએ અને ક્રમમાં 2/5 ગુણ્યા -3/7 માઇનસ 1/4 પ્લસ 1/14 ગુણ્યા 2/5. તો 2/5 ગુણ્યા -3/7 પ્લસ 1/14 ગુણ્યા 2/5 માઇનસ 1/4 કૌંસમાં ગોઠવ્યા. હવે વિભાજન કરીએ. સામાન્ય 2/5 કાઢીએ તો કૌંસમાં -3/7 પ્લસ 1/14 કૌંસ પૂરો માઇનસ 1/4 મળે. હવે કૌંસનું સાદું રૂપ આપીએ. 2/5 એના એ કૌંસમાં 7 અને 14 નો લસા 14 થાય એટલે -6 પ્લસ 1 અંશમાં આવે કૌંસ પૂરો માઇનસ 1/4. હવે 2/5 ગુણ્યા -5/14 માઇનસ 1/4 છેદ ઉડાવીએ તો -1/7 મળે માઇનસ 1/4 થાય. હવે 7 અને 4 નો લસા 28 મળે. 28 લસા લઈએ તો અંશમાં -4 -7 મળે એટલે કે -11/28 જવાબ થાય. -11/28 જવાબ થાય. આગળ વધીએ. દાખલા નંબર 2, નીચે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા લખો. પહેલી સંખ્યા આપી છે 2/8.
તો 2 અક્ષમાંશની વિરોધી નિશાની બદલી નાખવાની. પ્લસ 2 અક્ષમાંશ છે તો એની વિરોધી -2 અક્ષમાંશ. બીજું -5 નવમાંશ. તો -5 નવમાંશ એની વિરોધી માઇનસ છે તો +5 નવમાંશ. ત્રીજું -6 છેદમાં -5 એટલે કે માઇનસ માઇનસ કટ 6/5. તો 6/5ની વિરોધી -6/5 પ્લસ છે તો -6/5. ચોથું 2/-9 માઇનસ છે તો એની વિરોધી પ્લસ થાય -2/9ની વિરોધી 2/9. પાંચમું 19/-6 એટલે કે -19/6 એની વિરોધી માઇનસ છે તો પ્લસ 19/6. દાખલા નંબર 3 ચકાસણી કરો. ચકાસણી કરવાની છે. -(x) = x. એમાં પહેલો દાખલો છે x = 11/15. એક્સની કિંમત 11/15 હોય માટે -x શું મળે? તો -11/15 મળે. હવે -x શોધવાના છે ને -11/15 આપણને મળે 11/15 જે x છે. માટે આપણો જવાબ -x = x મળ્યો. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી. ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી. હવે બીજો દાખલો લઈએ. તો બીજા દાખલામાં એક્સની કિંમત આપી છે -13/15. એક્સની કિંમત આપી છે -13/17. સૌથી પહેલાં આપણને જરૂર પડે -xની. તો -x બરાબર -13/17 થાય. -xની કિંમત -13/17 થાય. માઇનસ માઇનસ પ્લસ એટલે કે -xની કિંમત 13/17 મળી. હવે -x શોધવાના છે. એટલે કે -13/17. તો એ મળ્યા -13/17 જે એક્સની કિંમત છે. x થયા માટે -x બરાબર x થાય. -x બરાબર x થાય. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. તો આ રીતે જ્યારે ચકાસણી કરો હોય ત્યારે ચકાસણી કરોના દાખલામાં ડાબી બાજુ અને જમણી બાજુ બંનેને તમારે સરખાવવાની હોય. ડાબી બાજુ અને જમણી બાજુ બંનેને તમારે સરખાવવાની હોય. બરાબર? એટલે ધ્યાન રાખવાનું. આવા દાખલા કરતી વખતે તમારે પહેલાં ડાબી બાજુ શોધી નાખવાની અને પછી જમણી બાજુ શોધી નાખવાની. બંને બાજુઓનો જવાબ સરખો આવવો જોઈએ. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, ઘડિયા ખૂબ જ અગત્યના છે. એટલું ધ્યાન રાખજો. ઘડિયા ખૂબ જ અગત્યના છે. એટલે તમે જે ચોપડો બનાવો એ ચોપડામાં પુઠ્ઠા પર પહેલા પાના પર, પાનાની સામે પુઠ્ઠું હોય ખાલી, તો ખાલી ના હોય તો પાનું, એ પાના પર એક એકાથી 30 એકા સુધીનો ઘડિયો લખી નાખવાનો. ઘરકામમાં તમારે 1 એકાથી 30 એકા સુધીનો ઘડિયો લખવાનો પહેલા પાના પર, અને છેલ્લા પાના પર 1 થી 30નો
1થી 30નો વર્ગ કેટલો આવે અને ગણ કેટલો આવે એ લખવાનું, વર્ગ અને ગણ લખવાનું, બરાબર. તો આ કામ તમારે હોમવર્કમાં કરવાનું કે જેથી ઘડિયા મોડે હોય તો તમને ગણતરી કરવામાં સહેલાઈ પડે, બરાબર. આવતા પીરિયડમાં આપણે આગળ વધીશું. જય શ્રી કૃષ્ણ.